નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પત્રકાર સામે ખોટા કેસ થશે તો ડીજીની જવાબદારી સુપ્રીમ કોર્ટ। સરકાર અને અધિકારીઓના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડતા પત્રકારોને હેરાન કરવા ખોટી ફરિયાદો નોંધાય છે। દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે મોટાભાગના કેસોમાં પત્રકારો સામેના કેસો ખોટી ફરિયાદો પર આધારિત હોય છે। જો કોઈ પત્રકાર વિરુદ્ધ ખોટી ફરિયાદના આધારે ખોટો કેસ દાખલ કરવામાં આવશે તો તેના માટે રાજ્યોના ડીજીપી જવાબદાર રહેશે, જેના માટે સુપ્રીમ કોર્ટે તમામ નિર્દેશો રાજ્યના પોલીસ મહાનિદેશક આપવામાં આવ્યા છે। નોંધનીય છે કે ફેડરેશન ફોર કોમ્યુનિટી ઓફ ડિજિટલ ન્યૂઝ ડિજિટલ મીડિયાના સંનિયમનકારી બોર્ડે સમગ્ર દેશમાં કોરોનાના સમયગાળા દરમિયાન નોંધાયેલા કેસોની ગંભીર નોંધ લીધી છે। આ સંદર્ભમાં ડિજિટલ મીડિયાના સંનિયમનકારી બોર્ડ ફેડરેશન ફોર કોમ્યુનિટી ઓફ ડિજિટલ ન્યૂઝે પણ ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને તેને સમાજના ચોથા સ્તંભની નિષ્પક્ષતા પર હુમલો ગણાવ્યો છે। સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ એપી સિંહે પત્રકારોની તરફેણમાં કોર્ટને આ અંગે સંજ્ઞાન લેવાની વિનંતી કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે પોલીસ મહાનિદેશકને આ સ્પષ્ટ સૂચના આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જે અધિકારીઓ છે, જે ભ્રષ્ટ અધિકારીઓ છે, તેને ફોન કરીએ તો ફોન પણ રિસીવ કરતા નથી, કારણ કે એમનો ભ્રષ્ટાચાર મીડિયાકર્મી ખુલ્લો પાડતા હોય, સોશિયલ મીડિયાકર્મી પણ ખુલ્લો પાડતા હોય। એટલે સોશિયલ મીડિયાના જે તટસ્થ અને જે બાહોશ જે સોશિયલ મીડિયા ચલાવી રહ્યા છે તેના ફોન પણ અધિકારીઓ રિસીવ કરતા નથી, કારણ કે એના ફોન રિસીવ કરે તો એમના જે ભોપાળા છે એ એમને ફોનમાં રૂબરૂ કે અગર તો એમને બીક લાગે છે કે અમારા ભોપાળા અમારી સાથે વાત કરી અને રેકોર્ડિંગ કરી અને લોકોમાં ઉજાગર કરશે, તો આટલી બધી બીક લાગતી હોય અધિકારીઓને તો ખરેખર આ અધિકારીઓએ રાજીનામા દઈ દેવા જોઈએ અને નોકરીમાંથી છૂટા થઈ જવું જોઈએ, આટલી બધી બીક લાગતી હોય તો। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।